श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्री मदाचार्य चरण कमलेभ्ये नमः। श्री गुसाई जी परम दयाल वे नमः। श्री गुरुवे नमः। अपने माथे बिराजता सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णव ने जय श्री कृष्ण। गत विडियो में આપણે લોહોવન માટે રવાના થઈ ચૂક્યા છે। માર્ગમાં જતા 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 એક સ્થળો કરતા માનસરોવર જોયું। હવે ત્યાંથી કરતાં કરતાં લોહોવન સુધી આપણે પહોંચી ગયા છે। આ સ્થાન પર ઠાકોરજીએ લોહાસુર નામના એક અસુરનો વધ કર્યો હતો અને બ્રહ્માજીના જે પુત્રો છે સનકાદિક વગેરે બધા ઋષિઓ જે છે એ બધા ઋષિઓએ આ સ્થળ પર ઘોર તપ કર્યા હતા। ખૂબ બધી તપશ્ચર્યા કરેલી હતી અને ત્યાં પછી માર્ગમાં લોહાસુરની ગુફા પણ આવે છે, લોહકુંડ આવે છે, કૃષ્ણકૂપ આવે છે અને શ્રી ગોપીનાથજીના ત્યાં આપણે દર્શન કરીએ છીએ। ત્યાં મંદિર જે છે ત્યાં ગોપીનાથજીના દર્શન આપણે બધાને થાય છે અને આ બધા દર્શનો ને બધું કરતાં કરતાં બધું કરીને છેવટે હવે બધા પાછા પોતપોતાના પાલ પર લોહોવનમાં જ્યાં મુક્કામ હતો ત્યાં બધા પાછા આવી જાય છે। કારણ આ લોહોવનમાં આપણો એક જ દિવસનો મુક્કામ છે અને કહેવાય છે કે આ સ્થાન પર સ્નાનનું ઘણું મહત્ત્વ છે અને જે વસ્ત્ર પહેરીને તમે સ્નાન કર્યું હોય એ વસ્ત્ર દાનમાં આપી દેવાના, એને પાછા ઘરમાં લાવવાના નહીં। આવી રીતનું મહાત્મ્ય આ સ્થાનનું છે। પછી લોહોવનમાં નીલ વસ્ત્ર અને લોખંડનું દાન કરવાનું પણ એટલું જ બધું મહાત્મ્ય છે અને જે દાન લેનાર બ્રાહ્મણ હોય છે એ બ્રાહ્મણ શનિચર છે એમ કહેવામાં આવે છે। એટલે શનિદેવને આપણે આ વસ્તુનું દાન કરીએ છીએ અને પછી બધા પાલ પર આવી ગયા, સુંદર બધાએ વિશ્રામ કર્યો અને રાતના લોહાસુર વધનો પ્રસંગ રાસલીલામાં બધાએ માણ્યો અને વહેલી સવારે આપણે ઉઠીને પાછા હવે આગળની યાત્રા તરફ પ્રયાણ કરવાનું છે। અહીંથી આગળ આપણે જવાનું છે હવે શ્રીમદ ગોકુળ। ત્યાં ગોકુળમાં આપણો 2 દિવસનો મુક્કામ છે એટલે આપણો આ 34 અને 35મો દિવસ। હવે જો ધીમે ધીમે યાત્રા હવે પૂરી થવાનો સમય આવી ગયો છે। 40 દિવસની યાત્રા કરતાં કરતાં 35 દિવસ 34 દિવસ તો પતી ગયા। ક્યાં દિવસો ગયા એ આપણે સમજી જ ન શક્યું અને વહેલી સવારે ઉઠીને બધા સુંદર ભજન ઢોળ કીર્તન ગાતા ગાતા આગળના માર્ગ માટે નીકળી પડ્યા। વૃંદાવન મેં રાધે 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 રા बरसाने वाली राधे राधे, कृष्ण कुंड पे राधे राधे, गोविंद कुंड पे राधे राधे, संकेत वन में राधे राधे, प्रेम सरोवर राधे राधे, राधे रानी की जय। सुंदर आनंद मानता मानता हाँ गोकुळ तरफ बधा सवारे प्रयाण करे छे अने कहेवाय छे सदा मन श्री गोकुल में रहिए, गोविंद घाट छोकर की छैया बैठे दर्शन पैये। હવે લોહોવનથી આપણે આગળ છેલ્લો મુક્કામ છે આપણો આ ગોકુળમાં। આગળ યાત્રા વધી ત્યાં અને લોહોવનથી સીધા આપણે દાઉજી જતા રસ્તામાં જે તારાપુર, કિશનપુર, ખાનપુર આવા નાના નાના બધા સ્થળો આવતા હોય છે એ સ્થળોને આપણે પાર કરતાં કરતાં આગળ વધ્યા તો ત્યાં આવે છે શ્રી બંદી આનંદી દેવીના દર્શન। તો આ બંદી આનંદી દેવી કોણ છે તો એ વિશે પણ આજે ટૂંકમાં આપણે જોઈએ તો અહીં આનંદ કુંડ અને શ્રી બંદી દેવી તથા આનંદી દેવી આવા શિખરદાર એટલે જેને આપણે કે મર્યાદા માર્ગમાં કેવા શિખરબંધ મંદિરો હોય છે એવા શિખરદાર મંદિરો આવેલા છે। આ બંને દેવીઓ જે છે એ નંદરાયજીના ઘરમાં ગોબર હારી કરતી હતી એટલે છાણ ભેગું કરવાનું અને એમાંથી ઉપલા બનાવવાના અને આખો ગૌશાળા જે છે સ્વચ્છ રાખવાની એવી બધી સેવા આ બંને સખીઓ કરતી હતી અને શ્રી કૃષ્ણના આશીર્વાદથી પછી તેઓ દેવી તરીકે પૂજાવા લાગી। એટલે પ્રભુએ એમને આશીર્વાદ આપ્યા હતા કે પછી કલિયુગમાં તમે દેવી તરીકે પૂજાશો અને તમારું વ્રજમાં હંમેશ માટેનું સ્થાન રહેશે। આવી રીતે આ બંદી આનંદી બંને દેવી આ કૃષ્ણ અવતારમાં બંને બહેનો જ હતી। પછી એ ત્યાં બધાએ દર્શન કર્યા પછી ત્યાંથી આગળ વધ્યા તો ત્યાં આવે છે બલદેવ ગામ। ચાલતા ચાલતા પહોંચ્યા બલદેવ ગામ સુધી બધા પહોંચી ગયા। ત્યાં પ્રથમ શ્રીદાન અને બિહારીજીનું મંદિર આવેલું છે અને ગામનું જે જૂનું નામ હતું હવે અત્યારે એને
શ્રીદાન બિહારી આવું નામ કહેવામાં આવે છે, પણ પહેલાં જૂના લોકો એને રીઢા કરીને ઓળખવામાં આવે છે. વૈષ્ણવો આ ગામમાં દાઉજીનું ગામ તરીકે પણ એને ઓળખે છે. તો અહીંયા દાઉજી એટલે બડે દાઉજી આમ કહેવાય. તો આ બડે દાઉજી શું? તો ત્યાંથી આગળ જઈએ તો ક્ષીરસાગરના તળાવમાં આવે છે, જેના કિનારે વિશાળ દાઉજીનું મંદિર આવેલું છે. અને અહીં દાઉજીનું શ્યામ સ્વરૂપ અને રેવતીજી એટલે અહીંયા યુગલ સ્વરૂપમાં દાઉજી બિરાજે છે. તેમને ખાસ કરીને ખીર પૂરી, ભાંગ, માખણ મિશ્રી આ બધી વસ્તુઓનો ભોગ ધરવામાં આવે છે અને હાંડો ધરવામાં પણ આવે છે, કેમ કે શ્રી દાઉજીને વ્રજના રાજા તરીકે ગણવામાં આવે છે. અને ભાદરવા સુદ છઠ આ તેમનો જન્મદિવસ છે અને એ જન્મદિવસ આ સ્થાન પર ધૂમધામથી મનાવવામાં આવે છે. માગસર સુદ પૂનમ એ દાઉજીની પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે, એટલે ઘણા જણ અહીંયા દાઉજીની પૂનમ તરીકે પૂનમ ભરવા પણ આવે છે. અને પુષ્ટિ માર્ગના જે સિદ્ધાંત છે તો એ સિદ્ધાંત પ્રમાણે દાઉજી પૂર્ણ પુરુષોત્તમ એ શ્રી કૃષ્ણનું ધર્મી સ્વરૂપ છે અને કૃષ્ણ અવતારમાં તેઓ શ્રી કૃષ્ણના મોટા ભાઈ તરીકે આવેલા હતા. પછી અહીંથી આગળ જઈએ તો જતા રસ્તામાં હતોડા નામનું પણ એક ગામ આવે છે અને ત્યાં નંદરાયજીના બેઠકજી છે અને એમને એટલે નંદરાયજીએ ઠાકોરજીને ગોદમાં લઈને ત્યાં ખેલાવતા, એટલે પ્રભુ નંદબાબાના ગોદમાં બેસે બિરાજે ત્યાં અને નંદબાબા એની સાથે ખેલતા. આજ માટે આટલું જ. આના પછીનો આગળના વિડીયોમાં જોઈશું. જે કંઈ ભૂલચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું અને આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. કૃષ્ણાર્પણમસ્તુ.